તો નવસારી જિલ્લાના વાંસદા વિસ્તારમાં ખેરની આંતરરાજ્ય તસ્કરી મુદ્દે વન વિભાગમાં મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે। વન વિભાગ વર્તુળમાં ચાલતી ખેર તસ્કરીનો ભાંડો ફૂટતા ગાંધીનગર વન વિભાગે કડક પગલાં લીધા છે। વાંસદા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ક્લાસ 2 જેડી રાઠોડને શનિવારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ પહેલા ચીખલીના મહિલા ફોરેસ્ટર હેતલ પટેલને પણ સસ્પેન્ડ કરાયા હતા। આ પ્રકરણમાં ચીખલી ફોરેસ્ટ ઓફિસમાં ગુપ્ત કેમેરાથી રેકોર્ડ થયેલો વિડીયો વાયરલ થયો હતો, જેમાં તસ્કરો પાસેથી રોકડા રૂપિયાની વસૂલાત અને તેની ગણતરીના દ્રશ્યો સ્પષ્ટ રીતે સામે આવ્યા હતા। વિડીયોથી ખેર તસ્કરીના આખા રેકેટની ગંભીરતા ઉજાગર થઈ છે। મહારાષ્ટ્ર વન વિભાગે લગભગ 20 દિવસ અગાઉ ઝડપેલી ખેર ભરેલી ટ્રકનું કનેક્શન ચીખલી અને વાંસદા સુધી પહોંચતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું। સસ્પેન્ડેડ હેતલ પટેલ તથા આરએફઓ જેડી રાઠોડની કોલ ડિટેલ્સ અને મોબાઈલ લોકેશનની તપાસ હાલ ચાલુ છે। તપાસ દરમિયાન વધુ અધિકારીઓની સંડોવણી બહાર આવવાની શક્યતા હોવાનું વિભાગીય સૂત્રો જણાવે છે। વાંસદાનું ખેર ચોરી પ્રકરણ હાલ વ્યાપક ચર્ચાનો વિષય બન્યું છે। ખાતે આવેલા વલસાડ ઉત્તર વન વિભાગમાં પહેલા આરએફઓ હેતલ પટેલના સસ્પેન્ડ પછી ગાંધીનગરથી આવેલી વલસાડ ઉત્તર વન વિભાગમાં મોટી કાર્યવાહી ખેર તસ્કરી કાંડમાં